ઓકે, લાસ્ટમાં આપણે વાય યુઝ ફ્રેમવર્કનો યુઝ શું કામ કરીએ છીએ? કેમ કે આપણને બધી વસ્તુ તૈયાર આપે છે, આપણે જસ્ટ એનો યુઝ કરવાનો છે, બરોબર? એ આપણને બધું સર્વ કરીને આપે છે, એ આપણે લાસ્ટમાં જોયું હતું. અને આપણે હવે જોશું મોડેલ વ્યૂ કંટ્રોલર MVC. આપણે કીધું હતું ને કે લારાવેલ છે એ કેવું ફ્રેમવર્ક છે? MVC ફ્રેમવર્ક છે. કોઈને ખ્યાલ છે વોટ ઇઝ MVC? ફૂલ ફોર્મ નહીં હો, એમને શું છે આ મોડેલ વ્યૂ કંટ્રોલર છે એનો મીનિંગ શું થાય? કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ હોય તો બોલી શકે છે. નથી ખ્યાલ? ત્યારે થોડી ઘણી થિયરી આપણે લેશું, કેમ કે ત્યાં સુધી હું કંઈક થોડીક પ્રેક્ટિકલની વ્યવસ્થા કરી રાખું, ઝેમ્પ ને બધું ઇન્સ્ટોલ, બરોબર? પછી તમને હું લારાવેલનું ઇન્સ્ટોલેશન છે એ કરાવીશ, પણ એ પેલા કયું પીસી કેપેબલ છે એ આપણે જોઈ લઈએ ઝેમ્પ માટે ને બધા માટે. તો લારાવેલ જે છે એ MVC ફ્રેમવર્ક છે, મોડેલ વ્યૂ કંટ્રોલર. હવે આ બધી વસ્તુ શું છે? વ્યૂ એટલે શું થાય? વ્યૂ એટલે આપણને ખબર પડી ગઈ કે પ્રેઝન્ટેશન હોય, બરોબર? વ્યૂ ની અંદર શું હોય? પ્રેઝન્ટેશન હોય, જેની અંદર HTML હોય, CSS હોય, બુટસ્ટ્રેપ હોય, બરોબર? આવી બધી કોઈ પણ વ્યૂ છે એ આની અંદર હોય, જેની અંદર યુઝર પાસે આપણે કોઈ પણ વસ્તુ પ્રેઝન્ટ કરીએ એને કહેવાય વ્યૂ. મોડેલ એટલે શું થશે? કે ડેટાબેઝ છે ને, જે આપણા ડેટાબેઝ ની અંદર જે સ્ટોર થાય છે, તો એ રિલેટેડ જે કોડિંગ છે એ કેની અંદર થશે? મોડેલની અંદર થશે. અને કંટ્રોલ એટલે શું થાય? તો કે બિઝનેસ લોજિક. એની અંદર આપણે બધા લોજિક લખશું ફોર લૂપના, અને એ બિઝનેસ લોજિક શું કરે છે? તો કે એ આ બંનેની વચ્ચે બ્રિજની જેમ રહે છે. આ જે છે ને કંટ્રોલ X, આ બંને વચ્ચે બ્રિજનું કામ કોણ કરે છે? તો કે આ કંટ્રોલર કરે છે, બરોબર? આ મોડેલ અને વ્યૂ ની વચ્ચે શું રહેશે? બ્રિજની જેમ રહેશે. મોડેલ ની અંદર શું હોય? તો કે ડેટાબેઝ નું વર્ક હોય. પછી કંટ્રોલર એટલે બિઝનેસ લોજિક, અને વ્યૂ એટલે પ્રેઝન્ટેશન. મોડેલ એટલે બેકગ્રાઉન્ડ, વ્યૂ એટલે ફ્રન્ટ એન્ડ, અને જે બેકગ્રાઉન્ડ અને ફ્રન્ટ એન્ડ વચ્ચેનું લોજિક છે એ હેન્ડલ કરવાનું વર્ક કોણ કરે છે? કંટ્રોલર કરે છે. તો મોડેલ વ્યૂ કંટ્રોલર ખબર પડે છે કે નથી પડતી? હજી નથી પડી કે ગૂગલ મીટિંગ જ ક્યાંક વહી ગઈ છે? કે ગૂગલ મીટિંગ જોવી પડશે. ચાલુ, હા ચાલુ છે, પણ હવે પેલી સ્ક્રીન પ્રેઝન્ટ કરીને મેડમ અહીંયા રહે, કોઈની રિક્વેસ્ટ આવી એટલે. ઓકે, બરોબર. અને જો કોઈને હજી ખબર ના પડતી હોય મોડેલ વ્યૂ કંટ્રોલરમાં, તો એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું. રિયલ લાઈફ એક્ઝામ્પલની અંદર કે સપોઝ તમે એક યુઝર છો, તમે કોઈ પણ હોટલમાં જાઓ છો, બરોબર? તમે યુઝર છો, તમે કોઈ પણ હોટલમાં જાઓ છો, ત્યાં શું કરો છો? કોઈ પણ ડીશ ઓર્ડર કરો છો, ગમે એ ડીશ ઓર્ડર કરો ને. અત્યારે લંચનો ટાઈમ છે એટલે બધાને થોડાક પાણી આવશે, સહન કરી લેજો. પંજાબી, સાઉથ, ચાઇનીઝ આવી કોઈ પણ ડીશ છે, તમે ઓર્ડર કરો છો, તો શું કરશે? તમારો ઓર્ડર લેવા માટે કોણ આવશે? વેઇટર આવશે, બરોબર? અને વેઇટર છે એ પછી કોને આપશે એ ઓર્ડર? તો કે શેફ ને આપશે. પંજાબી નો શેફ હોય એને આપે, સાઉથ નો શેફ પ્રિપેર કરી શકે એમ હોય તો એ સાઉથ ને આપે, બરોબર? એટલે જે જેના શેફ હોય એને રિલેટેડ આપે. તો અહીંયા મોડેલ વ્યૂ કંટ્રોલર કઈ રીતે છે? તો કે આ યુઝર છે. યુઝર એટલે તમે જે રિક્વેસ્ટ કરો છો જે પેજ માટેની, અહીંયા તમે કોઈ પણ પેજ માટેની રિક્વેસ્ટ કરો છો ને, એવી રીતે અહીંયા યુઝર છે કોઈ પણ આઈટમ માટેની રિક્વેસ્ટ કરશે, બરોબર? પછી તમારો આના માટેની તમે રિક્વેસ્ટ કરી છે. રિક્વેસ્ટ કોને કરી છે? વેઇટર ને કરી છે. તો આ વેઇટર છે એ શું કરે છે? એ કોને આપે છે? એ શેફ ને આપે છે. ફરી પાછું એ શેફ શું કરે છે? ઓકે, ઈ ઓર્ડર લે છે, અને ઓર્ડર લઈને શું કરશે? ફરી પાછું ઈ ઓર્ડર વેઇટર ને આપશે. આ તમારી આઈટમ પ્રિપેર થઈ જશે શેફ પાસેથી, એટલે વેઇટર છે ઈ ફરી પાછી ઈ આઈટમ લઈ અને કોને આપશે? યુઝર ને આપશે.
બરોબર. એટલે આ યુઝરે રિક્વેસ્ટ કરી આઈટમ માટેની, અને એ પાછી કોને કરી? વેઇટરને કરી. વેઇટર કોની પાસે ગયો? સેફ પાસે ગયો. સેફે ફરી પાછી આઈટમ બનાવીને કોને આપી? વેઇટરને આપી. અને વેઇટર ફરી પાછી કોને આપી? યુઝરને આપી. તો આ બંને વચ્ચે જે લે દિવસનું કામ છે એ કોણે કર્યું? વેઇટરે કર્યું. વેઇટરે યુઝર પાસેથી ઓર્ડર લીધો, વળી પાછું સેફને આપ્યો. સેફ પાસેથી આઈટમ લઈ અને વળી પાછું યુઝરને આપ્યું. એટલે ઈ કોણે કર્યું? કંટ્રોલર જેવું વર્ક કર્યું. તો આમાં જે વેઇટર છે એ આપણો શું છે? કંટ્રોલર છે. બરોબર. અને બેકગ્રાઉન્ડમાં વર્ક કોણ કરે છે? તો કે આ સેફ કરે છે. એટલે એ આપણો મોડેલ છે. એમાં પંજાબીનો હોય, સાઉથનો હોય, ચાઇનીઝનો હોય. બરોબર. તો ઈ છે ઈ મોડેલ, ઈ બેકગ્રાઉન્ડમાં તમારો ડેટા પ્રિપેર કરે છે. તમારી ડેટાબેઝ, તમે કંઈ પણ લિસ્ટ, યુઝરે લિસ્ટ માટે રિક્વેસ્ટ કરી હોય તો ઈ ફરી પાછું કંટ્રોલર ક્યાં જશે? તો કે મોડેલ પાસે જશે, જે ડેટા તૈયાર કરે છે. અહીંયા આપણે વેઇટર છે એ સેફ પાસે જશે, અને સેફ છે એ શું કરે છે? તમારી આઈટમ પ્રિપેર કરે છે. અને ફરી પાછું એ આઈટમ પ્રિપેર કરીને કોને આપે છે? કંટ્રોલરને, એટલે કે વેઇટરને. અને વેઇટર શું કરે છે? એ આઈટમ અહીંયા વ્યૂ કરે છે. સાઉથની આઈટમ કરી તો એ તમારી આઈટમ અહીંયા વ્યૂ કરશે. તો જે આઈટમ વ્યૂ થાય છે અહીંયા છે તમારું વ્યૂ. તો આ છે મોડેલ વ્યૂ કંટ્રોલર. આ યુઝર છે જે રિક્વેસ્ટ કરે છે, આઈટમ માટેની રિક્વેસ્ટ કરશે, એટલે આ કંટ્રોલર થયું. કંટ્રોલર છે એ શું કરે છે? મોડેલ પાસે જશે બનાવવા માટે. મોડેલ પ્રિપેર થઈ જશે એટલે ફરી પાછું કોને આપશે? કંટ્રોલરને. અને કંટ્રોલર પછી શું કરશે? વ્યૂ છે એ પ્રેઝન્ટ કરશે. તો આ છે એ MVC. બરોબર. મોડેલ વ્યૂ કંટ્રોલર. લારાવેલ ફ્રેમવર્ક છે એ MVC ફ્રેમવર્ક છે, મોડેલ વ્યૂ કંટ્રોલર છે. તમે એની અંદર જેમ જેમ પ્રોગ્રામિંગ કરશો એમ મોડેલ વ્યૂ કંટ્રોલર છે એ ઓટોમેટિકલી એની અંદર MVC રીતે જ થશે પ્રોગ્રામિંગ. કેમ કે જે ડેટાબેઝની ડિરેક્ટરી સેપરેટ કરી છે એ MVC રીતે જ કરી છે લારાવેલ ફ્રેમવર્કની અંદર. ઓકે. તો આ આપણી પાસે બિલ્ટ ઇન ફ્રેમવર્ક છે, સર્વ કરેલું જ છે, આપણે ડાયરેક્ટ એને લેવાનું જ છે. તો હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ આપણે જોઈએ. MVC વિશે આપણને ખબર પડી ગઈ. અને કાલે નહીં પણ આની પહેલા આપણે જ્યારે લીધા હતા ત્યારે એના અમુક કમ્પોનન્ટ જોયા હતા. MVC છે, પછી રૂટ છે. મેં તમને રૂટ વિશે કીધું હતું ને? ખ્યાલ છે રૂટનું? યાદ છે ને કોઈને કે નથી યાદ? રૂટ શું કરતું હતું? તમે કોઈ પણ એક્સપ્લિસિટલી રૂટ તમે એની અંદર આપી શકો. URL તમારે એક્સપ્લિસિટલી આપવો હોય તો આપી શકો. રૂટ છે એનો ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમારી વેબસાઇટ છે એનો પાથ આવો છે, લોકલ હોસ્ટ, અને એની અંદર કોઈ પણ first.php નામનું પેજ છે. બરોબર. પણ તમારે આવો પાથ આપવો જ નથી. તમારે આવો પાથ આપવો છે લોકલ હોસ્ટ ABC એક્ઝામ્પલ ફર્સ્ટ. તો આ રીતે તમે આપી શકો. તો આમાં ખબર ના પડે કે આનો પાથ કયો છે. બરોબર. આ રૂટનું નામ મેં આપી દીધું તો આના થ્રુ પણ આવડો આ પ્રોગ્રામ છે એ રન કરી શકીશ. બરોબર. તો આ રૂટનું બહુ ઇમ્પોર્ટન્ટ વર્ક છે આની અંદર, જે આપણે ઇન પ્રેક્ટિકલ સેશન જોશું. તો હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ જોઈએ. લારાવેલનું સિલેબસ છે અને એની અંદરનો નેક્સ્ટ ટોપિક છે શોર્ટ હિસ્ટ્રી ઓફ વેબ એન્ડ PHP. હવે આપણે PHP ની શોર્ટ હિસ્ટ્રી જોઈએ, લારાવેલ ફ્રેમવર્કની શોર્ટ હિસ્ટ્રી જોઈએ. તો ફ્રેમવર્ક છે ને એમાં સૌથી પહેલા શું આવ્યું ખબર છે? સૌથી પહેલા આવ્યું રૂબી ઓન રેલ્સ. ખ્યાલ છે બધાને રૂબી શું છે? વોટ ઇઝ રૂબી? રૂબી ખ્યાલ હશે તો રેલ્સ ખ્યાલ હશે. કોઈ મને કહેશે વોટ ઇઝ રૂબી? મે બી એક પ્રકારની લેંગ્વેજ હોતી સ્ટડીમાં. અચ્છા, કયા ટાઈપની લેંગ્વેજ છે? એ નથી ખબર. રૂબી છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે અને એની અંદર એવું નથી કે તમે વેબ એપ્લિકેશન જ બનાવી શકો. તમે કોઈ પણ ટાઈપની લેંગ્વેજ છે, કોઈ પણ ટાઈપનો પ્રોજેક્ટ છે એની અંદર ડેવલપ કરી શકો. અને રેલ્સ છે ને એ એનું ફ્રેમવર્ક છે કે જે રૂબીને કેમ PHP માટે આપણે આવડું લારાવેલ ફ્રેમવર્ક છે કે PHP છે, કોર્ડિનેટર છે. બરોબર. તો એ રીતે રેલ્સ છે ને, રૂબી ઓન રેલ છે એ વેબ ફ્રેમવર્ક છે જેની અંદર રૂબી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ સપોર્ટ કરે છે. બરોબર. તો એની હિસ્ટ્રીમાં આપણે રૂબી ઓન રેલ્સ થી જ ચાલુ કરવું પડે કેમ કે એ ફર્સ્ટ હતી પેલી ફ્રેમવર્ક હિસ્ટ્રીમાં જોઈએ તો PHP માટેનું, જેની અંદર ડેવિડ આણે છે ને એ રિલીઝ કરી હતી રૂબીઝ ઓન રેલ્સ.
હેન્સુન માં થોડાક નામ એવા આવશે. ડેવિડ હેનિમિયર હેન્સુન, જેણે ફર્સ્ટ રૂબીઝ છે એ રિલીઝ કરી હતી 2004 ની અંદર. બરોબર, આ હિસ્ટ્રી છે યાદ રાખવાનું, તમને ઓન ઇન્ટરવ્યુમાં કામ આવશે. કે રૂબીઝ ઓન રેલ્સ છે વેબ એપ્લિકેશન ફ્રેમવર્ક છે જે ડેવિડ હેનમી હેન્સુને 2004 ની અંદર રિલીઝ કરી હતી. ઇટ્સ બીન હાર્ડ ટુ ફાઇન્ડ વેબ એપ્લિકેશન ફ્રેમવર્ક. એની અંદર વેબ એપ્લિકેશન ફ્રેમવર્ક છે એ બહુ હાર્ડ પડી જતી હતી. રૂબી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝી હતી, પણ એની રૂબી પ્રોગ્રામિંગ લેંગ્વેજ એકદમ ઇઝી છે, એની અંદર સ્ટ્રક્ચર ની બધું ઇઝી આવે છે. પણ જ્યારે એને રેલ્સ ઉપર કરવામાં આવી વેબ એપ્લિકેશન ફ્રેમવર્ક ઉપર, તો એ થોડુંક હાર્ડ પડી જતું હતું. એની અંદર ઘણા બધા વે હાર્ડ પડતા હતા. રેલ્સ છે એ ઘણી બધી રીતે પોપ્યુલર છે, જેમ કે લારાવેલ છે એ એમવીસી રીતે પોપ્યુલર છે, સેમ એવી રીતે રેલ છે એ એમવીસી પછી જેસનનો યુઝ કરતો હતો, એપીઆઈ નો કન્વેન્શન કન્ફિગ્યુરેશન હતા કે ગમે આપણે કન્ફિગ્યુરેટ ફાઇલ લઈએ તો એને કન્ફિગ્યુર કરવામાં પણ ઇઝી રહેતું હતું. એક્ટિવ રેકોર્ડ, ઘણા બધા ટૂલ્સ એની અંદર હતા રેલ્સની અંદર. રેપિડ એપ્લિકેશન, એ બધું આપણે આવશે લારાવેલની અંદર. તો એ બધું વર્ક છે રૂબી અને રેલ્સની અંદર થતું હતું. પણ એ જ્યારે ફ્રેમવર્ક હતું ત્યારે થોડુંક આમ કોમ્પ્લેક્સ છે એવું લાગતું હતું. રૂબીઝ ઓન રેલ્સ જ્યારે એને રેલ્સ ઉપર લેવામાં આવ્યું ત્યારે. પછી ધ ઇન્ફ્લુક્સ ઓફ પીએચપી ફ્રેમવર્ક જોઈએ આપણે. ઇન્ફ્લુક્સ નું મિનિંગ શું થાય કે હવે બીજા કયા પીએચપી ફ્રેમવર્ક્સ છે કે જેનો આપણે યુઝ કર્યો હોય. આ તો રૂબીઝ ઓન રેલ્સની વાત થઈ. તો ઘણા બધા મોસ્ટ ઓફ ડેવલપર્સ છે રેલ્સ જેવા, એને સિમિલર વેબ એપ્લિકેશન ફ્રેમવર્ક છે એ ડેવલપ કરી. કેમ કે આ રૂબીઝ ઓન રેલ્સ હતી એ પણ ઓપન સોર્સ હતી, તો એને ઘણી બધી એવી સેમ ટુ સેમ વેબ એપ્લિકેશન ફ્રેમવર્ક છે એ રિલીઝ કરી. એમાં ઘણી બધી ફ્લો ગઈ, ઘણી બધી છે એ અત્યારે ચાલે છે. તો એવી ઘણી બધી એણે રેલ્સ જેવી છે એ સ્ટાર્ટ કર્યું. તો એવી રીતે એણે એમાંથી શું સ્ટાર્ટ કર્યું તો કે કેક પીએચપી બનાવ્યું એણે. કેક પીએચપી, જે કેક પીએચપી છે એ ફર્સ્ટ ક્યારે રિલીઝ થયું 2005 ની અંદર. બરોબર, તો ઇટ વોઝ સૂન બાય પછી કેક પીએચપી રિલીઝ થયું ને પછી ઘણા બધા એને ફોલો કર્યું. કોણે ફોલો કર્યું તો કે સિમ્ફોની, કોડિગ્નેટર, ઝેન્ડ ફ્રેમવર્ક, કોહાના. તો આ બધા ફ્રેમવર્ક છે એણે કેક પીએચપી ને ફોલો કર્યા, એના જેવું બનાવવાની ટ્રાય કરી. આપણે એવો રૂલ જ છે માર્કેટમાં કે કોઈ પણ એક વસ્તુ આવી જાય તો એના ઉપર કોપી કરીને થોડુંક એક્સટેન્શન એની અંદર કરી અને ફરી પાછું માર્કેટમાં પબ્લિશ કરી દેવાનું. તો સેમ એવી રીતે કેક પીએચપી રિલીઝ થયું 2005 માં. એના પછી આવ્યું સિમ્ફોની, કોડિગ્નેટર, ઝેન્ડ અને કોહાના. આ બધા ફ્રેમવર્ક આવ્યા. છેલ્લે YII અરાઇવ થયું, YII બરોબર 2008 ની અંદર. ઓરા, સ્લીમ એવું તમે સાંભળ્યું હશે. સાંભળ્યું છે કોઈ? પણ આ હજી માર્કેટની અંદર એટલા બધા ચાલ્યા નહીં. અને ઈ જે ઓરા અને સ્લીમ છે એ 2010 અને 2011 ની અંદર આવ્યા. પછી ફ્યુલ પીએચપી અને લારાવેલ આ બધા આવી ગયા. કોડિગ્નેટર, એટલે આ બધા ફ્રેમવર્ક છે એ 1 by 1 છે એ રિલીઝ થઈ ગયા. સો સમ ઓફ ધીસ ફ્રેમવર્ક વોઝ મોર રેલ્સ ફોકસ ઓન ડેટાબેઝ ઓબ્જેક્ટ રિલેશન મેપર. તો આમાંથી ઘણા બધા જે ફ્રેમવર્ક છે ને જે માર્કેટમાં ચાલે એવા છે એ ક્યાં છે તો કે જેણે ORM ઉપર ફોકસ કર્યું હતું. ઓબ્જેક્ટ રિલેશન મેપર, ડેટાબેઝ ઓબ્જેક્ટ રિલેશન મેપર. આ જે ફ્રેમવર્ક છે એ જ બધા ઇમ્પોર્ટન્ટ છે. જે આના સિવાયના સપોર્ટ નહોતા કરતા એ ફ્રેમવર્કને આપણે ક્યારે યુઝ જ નથી કર્યા. માર્કેટની અંદર રિલીઝ થયા છે પણ એને આપણે યુઝ નથી કર્યા. સો કોડિગ્નેટર, હવે આપણે કોડિગ્નેટરનું બધાય નામ સાંભળ્યું છે. કોઈ વર્ક કર્યું છે આની અંદર કે નથી કર્યું? કેક પીએચપી અને કોડિગ્નેટર એ બે ટુ અર્લી પીએચપી ફ્રેમવર્ક છે જે ઓપન છે. બરોબર, એની અંદર ઘણી બધી વસ્તુ છે એ રેલ્સની ડ્રો કરી છે, આપણે એક્સટેન્ડ કરી છે, ઇનહેરિટ કરી છે. રેલ્સ ફ્રેમવર્કની ઘણી બધી વસ્તુ છે એ આપણે કોડિગ્નેટરમાં અને કેક પીએચપીમાં લીધી હતી. ઇનહેરિટ કરી કહેવાય ને, ઇનહેરિટન્સ એવો કન્સેપ્ટ આપણે આની અંદર યુઝ કર્યો છે. રૂબીઝ ઓન રેલ્સમાંથી ઘણી બધી આપણે ડ્રો કરી છે કોડિગ્નેટરમાં. કોડિગ્નેટર છે ક્વિકલી રોઝ ટુ ફ્રેમ એન્ડ બાય 2010 was
મોસ્ટ પોપ્યુલર ઇન્ડિપેન્ડન્ટ PHP ફ્રેમવર્ક. કોર્ડિનેટર છે એ PHP ઇન્ડિપેન્ડન્ટ ફ્રેમવર્ક છે. એ પણ માર્કેટમાં ઘણું બધું ચાલ્યું. ઇટ વોઝ અ સિમ્પલ એન્ડ ઇઝી ટુ યુઝ. એ બહુ સિમ્પલ હતું, યુઝ કરવું પણ ઇઝી હતું, અને એની અંદર ડોક્યુમેન્ટેશન પણ એમ અમેઝિંગ હતા. ડોક્યુમેન્ટેશન એટલે કે તમારે જે પણ કોઈ ફીચર્સ છે અથવા તો કોઈ પણ કન્સેપ્ટ છે એનું તમારે એક્ઝામ્પલ જોઈએ છે, એનો કન્સેપ્ટ જોઈએ છે, તો તમને ઇઝીલી તમને પ્રોવાઈડ કરે છે. તો કોર્ડિનેટરનું ડોક્યુમેન્ટેશન છે એ આપણને ઇઝીલી પ્રોવાઈડ કરે છે. અને બહુ સ્ટ્રોંગ કોમ્યુનિટી હતી, લાઈક લારાવેલ પાસે પણ બહુ સ્ટ્રોંગ કોમ્યુનિટી છે. તો કોર્ડિનેટર છે એ સિમ્પલ હતું, ઇઝી હતું, ડોક્યુમેન્ટેશન પણ અમેઝિંગ હતું, સ્ટ્રોંગ કોમ્યુનિટી હતી. પણ એની અંદર ડિફિકલ્ટી શું હતી? કોર્ડિનેટર અત્યારે ચાલે જ છે માર્કેટમાં, પણ એની અંદર ડિફિકલ્ટી શું છે? તો કે ઇટ્સ યુઝ મોડર્ન ટેકનોલોજીનો યુઝ કરે છે, એન્ડ પેટર્ન એડવાન્સ સ્લોલી. પણ એ સ્લોલી બધું વર્ક થાય છે. એની અંદર એટલું ફાસ્ટ આપણે વર્ક નથી કરી શકતા. એ મોડર્ન ટેકનોલોજીનો યુઝ કરે છે, પેટર્ન એ એડવાન્સ કરે છે, પણ એની અંદર કમ્પેર ટુ લારાવેલ આપણે સ્લોલી વર્ક કરી શકીએ છીએ. એઝ ધ ફ્રેમવર્ક વર્લ્ડ ગ્રો એન્ડ PHP ટૂલિંગ એડવાન્સ. જેવી રીતે ફ્રેમવર્ક છે ગ્રો થતું ગયું, કેમ કે આપણને ખબર છે આ રૂબીઝ ઓન રેલ્સ છે એ પણ ઓપન સોર્સ છે, PHP પણ ઓપન સોર્સ છે. તો કોમ્યુનિટી શું કરે છે? જે ન્યૂ કન્સેપ્ટ જે ઓલ્ડ ફ્રેમવર્કની અંદર સપોર્ટ નથી કરતા, અથવા તો જે લિમિટેશન છે એ ફ્રેમવર્કની અંદર દૂર કરી અને ન્યૂ ફ્રેમવર્ક રિલીઝ કરે છે. અને એની અંદર એ ટ્રાય કરે છે કે ORM ઓબ્જેક્ટ રિલેશન મેપિંગ છે, આ બધી વસ્તુ એની અંદર સપોર્ટેડ થાય. So coordinators started falling behind in terms of both technology advance ફ્રેમવર્ક. એટલે એ બહુ એડવાન્સ ફ્રેમવર્ક છે, એ ઘણી બધી વસ્તુ સપોર્ટ કરતું હતું. GitHub, કમ્પોઝર, આ બધા વર્ડથી મને ખબર છે તમે બધા અત્યારે અનઅવેર છો, નથી ખબર આ બધા વર્ડ, પણ આ બધા વર્ડનો પ્રેક્ટિકલનો આપણે લારાવેલની અંદર યુઝ કરશું. GitHubનો, કમ્પોઝર વગર તો કઈ વસ્તુ થશે જ નહીં, બરાબર. સો કોર્ડિનેટર વોઝ મેનેજ બાય કંપની. કોર્ડિનેટર હતું એ કંપની થ્રુ જ મેનેજ થતું હતું, પણ એ બધું સ્લો હતું બધી વસ્તુ કેચઅપ કરવામાં. એટલે કોર્ડિનેટરની અંદર આ લિમિટેશન હતી. ઓપન સોર્સ હતું, ઇઝી હતું યુઝ કરવું, બરોબર, મોડર્ન ટેકનોલોજીને સપોર્ટ કરતું હતું. પછી ડોક્યુમેન્ટેશન એની પાસે ઇઝી હતું, કોમ્યુનિટી સ્ટ્રોંગ હતી. તો આ બધા એના ફીચર્સ છે કોર્ડિનેટરના. કદાચ વોટ ઇઝ કોર્ડિનેટર તો પૂછે તો તમારે લખવા થાય કે ઇટ ઇઝ ઓલ્સો PHP ફ્રેમવર્ક, બરોબર. બેકએન્ડ PHP બેકએન્ડ ફ્રેમવર્ક આપણે વાત કરી હતી ને સ્ટાર્ટિંગમાં. PHP ના બે ટાઈપના ફ્રેમવર્ક હોય, એક તો ફ્રન્ટ એન્ડ ફ્રેમવર્ક હોય, એક બેકએન્ડ ફ્રેમવર્ક હોય. ફ્રન્ટ એન્ડમાં મેં કયું કીધું તું, યાદ છે કોઈને? આપણે બૂટસ્ટ્રેપનો યુઝ કરીએ છીએ બધા, ખબર જ ને? તો બૂટસ્ટ્રેપ છે એ શું કહેવાય? તો કે એ ફ્રન્ટ એન્ડ ફ્રેમવર્ક કહેવાય. અને આ કેક PHP, કોર્ડિનેટર, લારાવેલ, આ બધા PHP ના બેક એન્ડ ફ્રેમવર્ક કહેવાય. તો આ જે કોર્ડિનેટર હતું એ ઇઝી ટુ યુઝ, પછી એની અંદર અમેઝિંગ ડોક્યુમેન્ટેશન હતું, અને આ પ્લસ પોઈન્ટ ઈ જ છે કે એની પાસે જે કોમ્યુનિટી હતી એ સ્ટ્રોંગ કોમ્યુનિટી હતી. પછી હવે નેક્સ્ટ વાત કરીએ આપણે લારાવેલની. આની હિસ્ટ્રી પછી ચાલુ થાય. પહેલા રૂબીઝ ઓન રેલ્સ, બરોબર, જે સ્ટાર્ટિંગનું ફર્સ્ટ ફ્રેમવર્ક હતું ઈ. પછી ઘણા બધા PHP ના ફ્રેમવર્ક આવ્યા, કે PHP ની ઘણા બધા કોપી કરી આપણે જોઈ, સિમ્ફોના, છેલ્લે YI સુધી, સ્લીમ સુધી પહોંચી ગયું. અને પછી કોર્ડિનેટર જે માર્કેટમાં હજી ચાલે છે પણ થોડુંક સ્લો છે. તો સૌથી બેસ્ટ PHP નું ફ્રેમવર્ક છે એ છે લારાવેલ, બરોબર. લારાવેલ છે એ કોને રિલીઝ કર્યું છે? તો કે ટેલર ઓટવેલ. આ છે એ ગયા વખતે એક્ઝામમાં પૂછાણો તો 1 માર્ક્સની અંદર, જે આગળના 7 માર્ક્સના ક્વેશ્ચન છે ને એની અંદર આ પૂછાય છે ટેલર ઓટવેલ. અને આ ઓન ઇન્ટરવ્યુમાં પણ પૂછી શકે કે લારાવેલ છે એ કોને ડેવલપ કર્યું? તો ટેલર ઓટવેલે. કયા યરમાં? 2010માં, બરોબર. 2010માં એ રિલીઝ થયું. અને એ લારાવેલના ક્રિએટરનું નામ હતું ટેલર ઓટવેલ.
જેણે શું કર્યું કે કોર્ડિનેટરની અંદર જે આપણને ડિસસેટિસ્ફેક્શન થતું હતું એ એણે લારાવેલની અંદર થોડુંક સ્પીડલી વર્ક કર્યું, અને એ લારાવેલ જ્યારે ફર્સ્ટ વર્ઝન જ ડેવલપ જ થયું ત્યારે બધાને મજા આવી એની અંદર વર્ક કરવાની. પછી લારાવેલના વર્ઝન બહાર પડ્યા, લારાવેલ 1, 2 અને 3. એનું ફર્સ્ટ બીટા વર્ઝન છે લારાવેલ 1 છે એ રિલીઝ થયું જૂન 2000. ફર્સ્ટ બીટા વર્ઝન છે એ ક્યારે રિલીઝ થયું? જૂન 2011 ની અંદર, બરોબર. અને ઇટ વોઝ કમ્પ્લીટલી ફ્રોમ સ્ક્રેચ એન્ડ ઇટ ફીચર. હવે આની અંદર કયા કયા ફીચર્સ હતા? પહેલાનું લારાવેલ છે એ બધી વસ્તુ તો સપોર્ટ કરતું જ હતું, પણ એની અંદર બીજા જે ફીચર્સ હતા એ હતા કસ્ટમ ORM. ની આપણે હમણાં જ વાત કરી, ઓબ્જેક્ટ રિલેશન મેપિંગ ડેટાબેઝ હારે ઇલોક્યુઅન્ટ મોડેલ. આ આપણે પ્રેક્ટિકલ સેશનમાં આવશે. લારાવેલની અંદર જે તમને એમ લાગે ને કે અઘરા અઘરા વર્ડ છે એ બધાનું પ્રેક્ટિકલ આવે છે, ઇલોક્યુનનું પ્રેક્ટિકલ આવે છે, તો એ આપણે જોશું. તો એ આવા બધા ઓપ્શન, આવા બધા ફીચર્સને સપોર્ટ કરે છે. પછી ક્લોઝર બેઝડ રૂટ આપણે જોયું ને, થોડું ઘણું જોયું છે થિયરી સેશનમાં, પ્રેક્ટિકલમાં જોઈશું. તો એ ક્લોઝર બેઝડ રૂટને સપોર્ટ કરતું હતું. મોડર્ન સિસ્ટમ ફોર એક્સટેન્શન, ફોર્મ વેલિડેશન, ઓથેન્ટિકેશન. તો આ બધી વસ્તુ છે એ લારાવેલ બીટા વર્ઝન 1 ની અંદર સપોર્ટ કરતી હતી. વેલિડેશન, ઓથેન્ટિકેશન, રૂટ, ORM, બરોબર, હેલ્પર ફોર્મ, આ બધી વસ્તુ. તો અર્લી લારાવેલ ડેવલપમેન્ટ હતું એ બહુ ક્વિકલી લારાવેલનું ડેવલપમેન્ટ થવા માંડ્યું. જ્યારે પહેલું લારાવેલ 2010માં રિલીઝ થયું, પછી આ એના બધા વર્ઝન છે એ બહુ ક્વિકલી ડેવલપ થવા માંડ્યા, જેની અંદર લારાવેલ 2 અને 3 પણ રિલીઝ થઈ ગયું હતું નવેમ્બર 2011 ની અંદર જ. લારાવેલના 2 અને 3 વર્ઝન છે એ ક્યારે ડેવલપ થઈ ગયા હતા? નવેમ્બર 2011 ની અંદર જ. સોરી, જે લારાવેલ 2 બીટા વર્ઝન હતું એ નવેમ્બર 2011 ની અંદર, અને જે લારાવેલનું 3 બીટા વર્ઝન હતું એ ફેબ્રુઆરી 2012 ની અંદર રિલીઝ થયું હતું, બરોબર. ટેલર ઓટવેલે ફર્સ્ટ 2010 લારાવેલનું વર્ઝન રિલીઝ કર્યું. એમાં લારાવેલ વર્ઝન બીટા 1 જૂન 2011, અને લારાવેલ બીટા 2 વર્ઝન નવેમ્બર 2011, અને લારાવેલનું 3 બીટા વર્ઝન ફેબ્રુઆરી 2012 ની અંદર રિલીઝ થયું હતું. પછી એની અંદર એ શું થયું કે ઘણા બધા કન્સેપ્ટ છે ઇન્ટ્રોડ્યુસ થયા, લાઈક કંટ્રોલર પણ આની અંદર આવે છે. જેમ આપણે મોડેલ વ્યૂ કંટ્રોલરની વાત કરી, પણ આની અંદર આપણે કંટ્રોલર છે એનું કોડિંગ જ જોશું લારાવેલની અંદર. યુનિટ ટેસ્ટિંગ, બરોબર. પછી કમાન્ડ લાઇન ટૂલ અને ઇન્ટરવર્શન ઓફ કંટ્રોલર, કન્ટેનર, ઇલોક્યુન્ટ રિલેશનશિપ, માઇગ્રેશન, આ બધી વસ્તુ જોશું. માઇગ્રેશન, આ બધાનું પ્રેક્ટિકલ આવે છે લારાવેલની અંદર. માઇગ્રેશનનું મિનિંગ શું થાય હું તમને કહી દઉં કે કેમ તમારે ટેબલ છે એને ક્રિએટ કરવું પડે. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જાઓ તો ડેટાબેઝને પહેલાને ક્રિએટ કરવું પડે ટેબલને. જ્યારે આની અંદર મારે કોઈ પણ જાજુ બધું કોડિંગ કરવાનું જ નથી, ખાલી જસ્ટ ટેબલનું નામ લખી નાખવાનું અને એ ટેબલની અંદર ઓપરેશન પરફોર્મ થઈ જાય. ઇન્સર્ટ કરાવવું હોય તો, અપડેટ કરાવવું હોય તો, કોઈ પણ મારે કનેક્શન સ્ટ્રિંગ લેવાની જરૂર નથી. પહેલામાં બધામાં કેમ તમારે કનેક્શનની ફાઇલ છે ઇમ્પોર્ટ કરવી પડે, PHPમાં કનેક્શન સ્ટ્રિંગ લેવી પડે, જ્યારે લારાવેલની અંદર એ કનેક્શન સ્ટ્રિંગ લેવાની જરૂર નથી. બીકોઝ ઓફ માઇગ્રેશન, એ ટેબલને માઇગ્રેટ કરી લે છે. એ આપણે જોશું ઇન પ્રેક્ટિકલ સેશન. તો લારાવેલ 3 ની અંદર માઇગ્રેશનનો કોન્સેપ્ટ આવ્યો, જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. એટલે બહુ વધારે લારાવેલની અંદર બધા કોમ્યુનિટીને વર્ક કરવાની મજા આવી. પછી આવ્યું લારાવેલ વર્ઝન 4. લારાવેલ 4. તો ટેલરે ફરી પાછું શું કર્યું કે લારાવેલ 1 to 3 ની અંદર તો આ બધું આવી ગયું હતું, ડેટાબેઝ લગી વર્ક થઈ ગયું હતું, માઇગ્રેશન બની ગયું હતું. પછી ટેલરે ફરી પાછું રીરોટ કર્યું આખું એન્ટાયર ફ્રેમવર્ક. અત્યાર સુધી શું કર્યું હતું, એણે આના વર્ઝન ઉપરથી કોપી બનાવી હતી, થોડુંક એક્સટેન્ડ કરી લારાવેલ બીટા વર્ઝન 2, આમાં થોડુંક એક્સટેન્શન આપી લારાવેલ બીટા વર્ઝન 3. પણ જ્યારે લારાવેલ 4 ની વાત આવી તો ટેલરે રીરોટ કર્યું આખું એન્ટાયર ફ્રેમવર્ક. એણે ફરી પાછું આખું ફ્રેમવર્ક એણે ફરી પાછું ગ્રાઉન્ડ અપ કર્યું, ફરી પાછું એને બનાવ્યું. બાય ધીસ પોઈન્ટ કમ્પોઝર PHP નાવ
યુબિકેટ પેકેજ મેનેજર. હવે તમને હું કહી દઉં કે લારાવેલની અંદર બધી વસ્તુ કોના ઉપર થાય છે? કમ્પોઝર ઉપર થાય છે. લારાવેલ ઇન્સ્ટોલ કરો એ પહેલા આપણે કમ્પોઝર ઇન્સ્ટોલ કરવું પડે. અને કમ્પોઝર શું છે તો કે આપણને બહારથી બધી વસ્તુ લઈ આવીને સર્વ કરે. આપણી પાસે બધી વસ્તુ રેડી હોય પણ આપણને સર્વ કરવા વાળું કોઈક હોવું જોઈએ ને, તો એ સર્વ કરવાનું કામ કોણ કરે છે? કમ્પોઝર કરે છે. તો કમ્પોઝર પેકેજ છે એ આખું પેકેજ મેનેજર છે એ આની અંદર લારાવેલ 4 ની અંદર ઇન્સ્ટોલ થયું, કે જેની અંદર એક જ પેકેજની અંદર આપણે કોઈ પણ અલગ અલગ વસ્તુ ડાઉનલોડ ન કરવી પડે એના માટે એને એક જ પેકેજ મેનેજર આખું ડાઉનલોડ કર્યું, કે જેની અંદર ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ માટે એને ડાઉનલોડ કર્યું હતું, કે જેની અંદર એકમાંથી જ આપણને બધું મળી જાય. સો ઇટ બીકમિંગ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ એન્ડ ટેલર સો ધ વેલ્યુ ઓફ રીરાઇટિંગ ફ્રેમવર્ક એઝ એ કલેક્શન ઓફ કમ્પોનન્ટ. એને કલેક્શન ઓફ કમ્પોનન્ટની વેલ્યુ છે કે એની અંદર બધા કમ્પોનન્ટ કલેક્શન જ હતા, આપણે ખાલી જસ્ટ યુઝ જ કરવાના હતા, ડિસ્ટ્રીબ્યુટ કરેલા હતા, બંડલ ટુગેધર બધા બંડલ કરેલા હતા અને એ આપણને કમ્પોઝર થ્રુ ડિસ્ટ્રીબ્યુટ થતા હતા. સો કમ્પોઝર આપણને કલેક્શન ઓફ કમ્પોનન્ટને 1 by 1 સર્વ કરતું હતું ઇન લારાવેલ 4 ની અંદર. સો ટેલરે શું ડેવલપ કર્યું હતું? સેટ ઓફ કમ્પોનન્ટને ડેવલપ કર્યા હતા અંડર ધ કોડ નેમ ઇલ્યુમિનેટ. આ પણ આપણે આવશે થોડો ઘણો કોન્સેપ્ટ આવે છે આનો, ઇલ્યુમિનેટ. બરોબર. ઇલ્યુમિનેટ કોને કહેવાય? તો કે સેટ ઓફ કમ્પોનન્ટ ભેગા થાય છે તો એને ટેલર ઓટવેલે એનું નામ આપ્યું ઇલ્યુમિનેટ. આનો આપણે યુઝ કરશું લારાવેલની અંદર. અને ઇન મે 2013 લારાવેલ 4 વર્ઝન ઇઝ રિલીઝડ. આ ક્યારે રિલીઝ થયું? મે 2013 ની અંદર. So it released Laravel 4 an entirely new structure. અને entirely new structure ને રિલીઝ કર્યું, પહેલેથી આખું ન્યૂ ગ્રો અપ કર્યું, જેની અંદર આખું કમ્પોઝર થ્રુ એને કલેક્શન ઓફ કમ્પોનન્ટ પેકેજ બનાવ્યા અને જેને એનું નામ આપ્યું ઇલ્યુમિનેટ, જેની અંદર બંડલ ઓફ મેજોરિટી કોણ આવ્યું અત્યારે? આ ફરી પાછી ગૂગલ મીટિંગ બહુ જતી રહે છે. સો લારાવેલ 4 માં બીજું શું રિલીઝ થયું, ઇન્ટ્રોડ્યુસ થયું? આપણે જોયું ઇલ્યુમિનિટી છે એ ઇન્ટ્રોડ્યુસ થયું, પછી થયું ક્યુ, પછી આની અંદર શું સપોર્ટ થયું? ક્યુ, પછી મેલ સિસ્ટમ, મેલ કમ્પોનેન્ટ, પછી પેસાર્ડ્સ. આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ છે આનું, આપણે એ પણ જોશું. અને ડેટાબેઝ સીડિંગ. હવે આ બધી વસ્તુ શું છે? ફોર એક્ઝામ્પલ તમે અત્યાર સુધી એવું નહીં જોયું હોય કે કોઈ પણ લેંગ્વેજમાં આપણે ફેક રેકોર્ડ નાખવા હોય તો નાખી શકીએ. તો લારાવેલની અંદર આ ડેટાબેઝ સીડિંગની અંદર એવું છે, જસ્ટ તમને કન્સેપ્ટ કહું એટલે મજા આવે જોવાની, કે ડેટાબેઝ સીડિંગમાં તમારે ફોર એક્ઝામ્પલ 400 કે 500 ફેક એન્ટ્રી નાખવી છે તો તમે ખાલી એને કહી દો કે 400, એટલે એ ફેક એન્ટ્રી છે એ ટેબલની અંદર કરી નાખે. અત્યાર સુધી શું કરતા હતા? તમે મેન્યુઅલી એન્ટ્રી કરતા હતા ટેબલની અંદર, પણ તમારે ઓટોમેટિકલી ડેટાબેઝની અંદર આ સીડ્સ જોઈએ છે. સીડિંગ, ડેટાબેઝ સીડિંગની અંદર એવું થાય કે ટેબલની અંદર તમારે 400 કે 500 જેટલા રેકોર્ડ જોઈએ છે તો તમે ડેટાબેઝ સીડિંગ થ્રુ અંદર એન્ટર કરાવી શકો, જેટલા રેકોર્ડ જોઈએ છે એટલા. સો લારાવેલ 4 ની અંદર મેઇલ, ક્યુ, ઇલ્યુમિનિટી, ફેસાર્ડ અને ડેટાબેઝ સીડિંગ આ બધા ઓપ્શન છે એ આવ્યા. Because Laravel was new releasing on Symfony component, it was announced that Laravel would be mirroring, not exact but soon. એણે ઘણા બધા સિમ્ફોની છે એણે પણ આ બધી વસ્તુને ફોલો કરી. પછી લાસ્ટમાં જે વર્ઝન આવ્યું, પછી તો 5 પોઈન્ટ ને એ બધા આવતા રહેશે, પણ જે મેઇન વર્ઝન હતા એ અત્યાર સુધી અહીંયા હતા લારાવેલ 5. તો લારાવેલ 5 માં લારાવેલ 5 ઇન્ટ્રોડ્યુસ થયું ને એ પહેલા લારાવેલ 4.3 એ થઈ ગયું હતું. એ બધા તો વર્ઝન એને બહાર પાડ્યા હતા, 4.1, 4.2, 4.2, 4.3 આ બધા. સો લારાવેલ 4.3 છે એ પણ રિલીઝ થયું હતું નવેમ્બર 2014 ની અંદર.
લારાવેલ 5 રિલીઝ થયું ઈ પહેલા, બરોબર, પણ જે ડેવલપમાં પ્રોગ્રેસ જ થયું અને ઇટ બીકમ ક્લિયર ધેટ સિગ્નિફિકન્સ ઓફ ઇટ્સ ચેન્જીસ એ બહુ મેજર ચેન્જીસ નહોતા જે 4 વર્ઝનમાં અને 4.3માં. એટલે પછી કયું વર્ઝન રિલીઝ કર્યું તો કે લારાવેલ વર્ઝન 5. લારાવેલ 5 વર્ઝન રિલીઝ થયું હતું ફેબ્રુઆરી 2015 ની અંદર. જેમાં લારાવેલ 5 ફીચર્સ, એની અંદર ઘણા બધા ફીચર્સ એને એક્સપ્લેન કર્યા, ઇન્ટ્રોડ્યુસ કર્યા. ડિરેક્ટરી સ્ટ્રક્ચર આખું ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે એ નવું એન્ટાયર રીબિલ્ડ કર્યું. રિમૂવ ઓફ ફોર્મ HTML હેલ્પર બનાવ્યું, ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે એ સેપરેટ કર્યું અને બીજા ઘણા બધા એને કન્સેપ્ટ છે ઇન્ટ્રોડ્યુસ કર્યા. કોન્ટ્રાક્ટ ઇન્ટરફેસ, પછી ન્યૂ વ્યૂ સોસાયટી, સોશિયલ મીડિયા, ઓથેન્ટિકેશન, ઇલિક્શર, IMP છે એ આની અંદર આવે છે. આપણે આનું પ્રેક્ટિકલી કરશું. ઇલિક્શર અત્યાર સુધી તમે શું હોય કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જોતા હોય તો એમાં વર્ડ સાંભળી ગયેલા હોય એ જ આપણે અત્યાર સુધી યુઝ કર્યા હોય, પણ આ ફ્રેમવર્કની અંદર બધા અલગ અલગ પ્રેક્ટિકલનો યુઝ કરશું. તો ઇલિક્શર ફોર એસેટ્સ કમ્પાઇલેશન, પછી REPL, તો આ બધા કન્સેપ્ટ છે એ કેની અંદર આવ્યા લારાવેલ ફ્રેમવર્ક 5 ની અંદર. તો આ છે લારાવેલની હિસ્ટ્રી, જેની અંદર આપણે મેઇન છે રિલીઝ વર્ઝન છે એને આપણે કવર કરી લીધા છે. ફર્સ્ટ રૂબીઝ ઓન રેલ જે ડેવિડ હેનમિયર હેન્સુન 2004 ની અંદર એણે રિલીઝ કર્યું હતું. એ પણ ઇઝી હતી બહુ જ, એની અંદર સારા એવા કન્સેપ્ટે પણ હતા. પણ પછી મોસ્ટ ઓફ PHP ફ્રેમવર્ક કયા આવ્યા તો કે કેક PHP, સિમ્ફોની, ઝેન્ડ, ઘણા બધા આવ્યા. છેલ્લે YI આવ્યું 2008 ની અંદર. ઓરા અને સ્લીમ આ બે અલગ અલગ છે. ઓરા છે 2010 ની અંદર અને સ્લીમ છે 2011 ની અંદર. પછી કોર્ડિનેટર આવ્યું. કોર્ડિનેટરને હજી આપણે માર્કેટમાં યુઝ કરીએ છીએ. ઇઝી હતું, અમેઝિંગ ડોક્યુમેન્ટેશન હતું. કોમ્યુનિટી એટલે શું થાય તો કે એ આપણને હેલ્પ કરવા વાળી જે ડેવલપર છે એ ઘણા બધા હોય, સ્ટ્રોંગ કોમ્યુનિટી હોય. તમે કોઈ પણ એના રિલેટેડ ક્વેરી પૂછો છો તો તમને ઓન ધ સ્પોટ ઓનલાઈન કોમ્યુનિટી હોય કે જે તમને આન્સર આપે. તો એવી રીતે કોર્ડિનેટરની કોમ્યુનિટી બહુ સ્ટ્રોંગ છે અને એના કરતાં પણ સ્ટ્રોંગ કોમ્યુનિટી છે એ લારાવેલની છે. એ આપણે આગળ જોશું. એની અંદર પણ અમેઝિંગ ડોક્યુમેન્ટેશન છે. તમે આના વિશે કાંઈ પણ ખાલી સર્ચ કરો ને ઇલિક્શર, તમને એની ડોક્યુમેન્ટેશન મળી જાય ઇઝીલી, એની કન્સેપ્ટથી માંડીને એનું એક્ઝામ્પલ, અને કોમ્યુનિટી પણ એના ઇઝીલી આન્સર આપણને આપે ઇન યોર ચેટ, બરોબર. તો એ એની ઓફિશિયલ વેબસાઇટમાંથી આપણે લારાવેલમાંથી કોમ્યુનિટી અને ડોક્યુમેન્ટેશન છે એ હેલ્પફુલ થાય છે. તો લારાવેલ જ્યારે ફર્સ્ટ ટાઈમ ક્યારે ડેવલપ થયું, ટેલર ઓટવેલે કર્યું 2010 ની અંદર. આ 1 માર્ક્સની અંદર તમારે પૂછાય છે. અને એના પછી જ એટલું ફાસ્ટલી ગ્રો થયું લારાવેલનું કે લારાવેલ વર્ઝન 1, 2, 3 એ બીટા વર્ઝન છે એ 12 એક્સટેન્ડ થઈ ગયા. 1 છે જૂન 2010માં, નવેમ્બર 2011માં અને 3rd છે ફેબ્રુઆરી 2012 ની અંદર. પછી લારાવેલ 4, આની અંદર તો ઘણા બધા રૂટના, ઓથેન્ટિકેશનના, વેરિફિકેશન આ બધા કન્સેપ્ટ હતા જ. પણ લારાવેલ 4 ની અંદર ઈ ક્યારે રિલીઝ થયું, મે 2013 ની અંદર. જેમાં ઇલ્યુમિનિટી એટલે શું થાય કે ટેલરે આખું પોતાનું લારાવેલ હતું ને રીરોટ કર્યું, ફરી પાછું એન્ટાયર સ્ટ્રક્ચરને બિલ્ડ કર્યું. પહેલામાંથી એક્સટેન્ડ કરી લીધું એવું નહીં, એણે આખું સ્ટ્રક્ચર પહેલેથી બિલ્ડ કર્યું. જેમાં એણે સેટ ઓફ કમ્પોનન્ટ હતા એમાં એણે એનું નામ આપ્યું ઇલ્યુમિનેટ. અને એમાં ક્યુ, મેલ, ફેસાડ્સ, ડેટાબેઝ સીડિંગ આ બધા કન્સેપ્ટ છે એને એની અંદર કવર કર્યા. અને નેક્સ્ટ ઘણા બધા વર્ઝન બહાર પડ્યા હશે. એમાંથી લારાવેલ 4.3 પણ વર્ઝન બહાર પડ્યું હતું 2014 ની અંદર. અને નેક્સ્ટ લારાવેલ 5 વર્ઝન બહાર પડ્યું ફેબ્રુઆરી 2015 ની અંદર. જેની અંદર પણ એને મોસ્ટ ઓફ કન્સેપ્ટ છે લારાવેલના અત્યારે ઈ છે કવર કરી લીધા છે. ઇલિક્શર, REPL ઘણા બધા. અને અત્યારે મે બી તમે 5.4 કે 5.5 હવે જોઈએ કયું ન્યૂ વર્ઝન છે એ રિલીઝ થયું છે, આપણે ઈ જ યુઝ કરશું પ્રેક્ટિકલ સેશનમાં. એ પહેલા હું જરાક પીસીને સરખા કરી લઉં. તો આનું કન્ટેન્ટ છે એ તમને PDF માં પણ મળી જશે. ખબર છે ને આપણી PDF ક્યાંથી ડાઉનલોડ થાય છે કે નથી ખ્યાલ? જાગે છે બધા કે સુઈ ગયા? જાગી મેડમ, હજી જાગો છો, સરસ. લે તો અહીંયાથી હિસ્ટ્રીમાં આવી શકે છે, બરોબર. અહીંયાથી તમને હિસ્ટ્રી આપણે જે જોઈ ને હમણાં રૂબીઝ ઓન રેલની, આને ડેવલપ કર્યું હતું, પછી એની અંદર આ રેલ્સ છે આ બધા સપોર્ટ કરતું હતું, આપણે હમણાં જોયું એ બધું. આ કોણ અવાજ કરે છે? યસ ચિરાગ બોલ, કઈ કામ છે? ના ના મેડમ, ડાઉનલોડ ક્યાંથી થાય નથી ખ્યાલ. કાંઈ ડાઉનલોડ ક્યાંથી થાય નથી ખ્યાલ.
હા, ઈ કહું છું તમને હમણાં. એટલે અહીંયાથી Okay. તમે આવી રીતે લઈ શકો. આપણે હમણાં જોયું ને ઈ જ છે કે ગુડ અને બેડ શું હતું કોર્ડિનેટરમાં, પછી 1 2 3 વર્ઝન ક્યારે રિલીઝ થયું, આમાં કોઈને ખબર ના પડે તો ફરી પાછું પૂછી લેજો, બરોબર. હવે લારાવેલ ક્યાંથી ડાઉનલોડ થાય? અહીંયા જો આપણો બ્લોગ છે profpoojapandia.blogspot.com. આની અંદર સિલેબસની અંદરથી તમને આવડવા મળે છે, બરોબર. આ સિલેબસ છે. પછી તમારે મટીરિયલ જોતું હોય તો યુનિટ વાઇઝ ક્વેશ્ચન વાઇઝ મટીરિયલ. આની અંદર તમને યુનિટ 1 ના ક્વેશ્ચન એ મળશે જે આપણે એક્ઝામમાં પૂછાઈ ગયા હોય અગાઉ ઈ, અને પીડીએફ ઉપર ક્લિક કરશો ને એટલે તમને ડાયરેક્ટ આખી એની પીડીએફ છે એ ઓપન થઈ જશે. જો યુનિટ 1 ની પીડીએફ ઓપન થઈ ગઈ છે, અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો. બરોબર. હવે બીજો કોઈ કઈ ક્વેશ્ચન? આ એકવાર વાંચી લેજો, આજે જ વાંચજો, બાકી ભૂલાઈ જશે, શું કરાયું ખબર નહીં પડે, કેમ કે બધી થિયરી છે ને મિક્સ થશે. આ વખતે પાછા સબ્જેક્ટ એવા છે બધા, ડા છે, એસી છે, અને આમાં થિયરી છે એ થોડીક મોટી આવે છે, તો એકવાર જોઈ લેવાનું તો તમને વાંચવા ઈઝી પડશે, બાકી નહીં પડે. અને પછી તમને ના ખબર પડે તો ફરી પાછા આપણે મળીએ ત્યારે લખીને રાખજો, નોટ ડાઉન કરીને, પછી પૂછજો, બરોબર. અહીંયા સુધી રાખશું આપણે. અને